ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्तु हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादितचरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तममुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। नयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। એકાદશ સ્કંદનો 29મો અધ્યાય ચાલી રહ્યો છે. ઉદ્ધવજીએ ભગવાનને નિવેદન કર્યું કે ભગવાન આગળના અધ્યાયની અંદર આપે
જે જ્ઞાન યોગનું વર્ણન કર્યું એને એ પ્રમાણે આચરણ કરવું, એની જોનું ઉતારવું અત્યંત કઠણ સમજું છું, બહુ મુશ્કેલ સમજું છું. માટે આપ કોઈ સરળ ઉપાય બતાવો જેથી સરળતાથી મનુષ્ય જીવનનું ધ્યેય પ્રાપ્ત કરી શકે, પરમપદ પ્રાપ્ત કરી શકે. આમ ઉદ્ધવજીએ ભગવાન પાસે આ જ્ઞાન યોગ કરતા કંઈક સરળ ઉપાયની પ્રાર્થના કરી. ઇતિ ઉદ્ધવેન અતિ અનુરક્ત ચેતસા પૃષ્ઠો. આ પ્રકાર ઉદ્ધવજી જે ભગવાન પ્રત્યે અત્યંત અનુરાગ ધરાવતા હતા એવો ઉદ્ધવજીએ જ્યારે ભગવાનને પ્રશ્ન કર્યો, જગત ક્રીડન કહે સ્વશક્તિભિ ગૃહીત મૂર્તિત્રય ઈશ્વરેશ્વર. ઉદ્ધવના પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે કોણ છે? ઈશ્વરેશ્વર. બ્રહ્માજી વગેરે જે ઈશ્વરો છે એમના પણ જે ઈશ્વર છે. સ્વશક્તિભિ ગૃહીત મૂર્તિત્રય. જેણે પોતાની પ્રકૃતિ માયા શક્તિ જે સત્વરજ તમો ગુણાત્મકા છે એનાથી ગૃહીત મૂર્તિત્રય. રજોગુણની પ્રધાનતાથી તેમણે બ્રહ્માજીનું મૂર્તિ સ્વરૂપ ધારણ કર્યું. સત્વગુણની પ્રધાનતાથી વિષ્ણુ ભગવાનનું, તમોગુણની પ્રધાનતાથી સંહારક રુદ્રનું રૂપ ધારણ કર્યું. જગત ક્રીડન કહે. જેમણે આ જગતને પોતાની ક્રીડા માટે સર્જ્યું છે. આગળ પાયું ભાગવતની અંદર કે આ ભાગવતનો અભિપ્રાય છે કે ભગવાને આ જગતનું સર્જન કેમ કર્યું? ક્રીડા માટે. તો જગત સાથે ખીલી રહ્યો છે, તો જગત જેના માટે એક રમકડું છે. હવે ભગવાન જગાદ એમણે ઉદ્ધવના આ પ્રશ્નનો ઉત્તર આપ્યો. સપ્રેમ મનોહર સ્મિત. અત્યંત પ્રેમ સહિત અને મનોહર સ્મિત ધરાવનારા. ભગવાનનું સ્મિત કેવું છે? મનોહર સ્મિત છે. અત્યંત પ્રેમ સહિત અથવા પ્રેમ અને મનોહારી સ્મિત ધરાવનારા ભગવાને અત્યંત પ્રેમથી ઉદ્ધવને ઉત્તર આપ્યો. હંત તે કથયિષ્યામિ મમ ધર્માન સુમંગલાન. હંતનો અર્થ કરવામાં હર્ષે અનુકંપાયામ. ભગવાન અત્યંત હર્ષ થયો છે કે ઓહો, શું ઉદ્ધવે પ્રશ્ન કર્યો છે. અથવા અનુકંપા, ઉદ્ધવ પ્રત્યે અનુકંપાથી કૃપાથી પ્રેરાયને હંત તે કથયિષ્યામિ. હે ઉદ્ધવજી, જરૂર હું તમને કહીશ. મમ ધર્માન સુમંગલાન. મમ સુમંગલાન ધર્માન. મારા અત્યંત મંગળમાં જે ભાગવત ધર્મ જે છે એનો હું તમને જરૂર ઉપદેશ કરીશ. તો શું લાભ થશે? યાન શ્રદ્ધયા આચરન મર્ત્ય મૃત્યુમ જયતિ દુર્જયમ. યાન શ્રદ્ધયા આચરન. જે ભાગવત ધર્મનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરતા જે મર્ત્ય છે મનુષ્ય, દુર્જયમ મૃત્યુમ જયતિ. મૃત્યુ જે અન્ય ઉપાયથી દુર્જય છે એના પર આ મર્ત્ય મનુષ્ય મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે છે. એક બાજુ કહે છે મર્ત્ય, મનુષ્ય કેવો છે? મર્ત્ય, મૃત્યુના અધીન છે. અને પછી કહે છે કે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે છે. વાત સાચી છે. આ દેહ છે મર્ત્ય છે, આત્મા કેવો છે? અમર્ત્ય છે, અમર છે. આમ જ્યાં સુધી હું મારી જાતને દેહ માનું ત્યાં સુધી હું મર્ત્ય છું, મૃત્યુને અધીન છું. પણ જ્યારે મારા વાસ્તવિક સ્વરૂપને જાણું કે ઈશ્વર જ મારું વાસ્તવિક સ્વરૂપ છે ત્યારે મૃત્યુમ જયતિ, એ મૃત્યુને તરી જાય છે. ઉપનિષદનો પણ આ જ સંદેશ છે કે તમે એવો વિદ્વાન અમૃત યહ ભવતી. આ પરમાત્માના આત્મરૂપ જાણીને આ વિદ્વાન જ્ઞાની પુરુષ અહીંયા જ અમર બની જાય છે. અથ મર્ત્યો મૃતો ભવતી અત્ર બ્રહ્મ સમશ્નુતે. જે મર્ત્ય છે એ અમર બની જાય છે. મર્ત્ય શરીર છે, આત્મા તો અમર જ છે. તેથી પોતાને આત્મરૂપે જાણીને મનુષ્ય મૃત્યુ તો શરીરનો ધર્મ પોતાના પર આરોપિત કરીને પોતાને મર્ત્ય માનતો હતો. વાસ્તવમાં માણસ પોતાને મર્ત્ય માને છે.
આત્મ સ્વરૂપે અમર્ત્ય નથી જ, તો જાણવા માત્રથી એ મૃત્યુથી મુક્ત થઈ જાય. તો ભગવાન હવે ભાગવત ધર્મ, ભાગવત ધર્મ કોને કહેવાય? ભગવાનની પ્રાપ્તિનું સાધન એને ભાગવત કહેવાય. તો ભગવાનની પ્રાપ્તિના સાધનો જે છે એનો ભગવાન હવે અહીંયા ઉપદેશ કરે છે. ભક્તિનો ઉપદેશ કરે છે. કુર્યાત સર્વાણી કર્માણી મદર્થમ. ભગવાન કહે છે કે સર્વાણી કર્માણી મદર્થમ કુર્યાત. હે ઉદ્ધવ, બધા જ કર્મો મારે માટે કરો. તો ભગવાન શું કરવાનું? બાકી બધા કર્મ છોડી દેવાના અને માત્ર આપને માટે જ કર્મ કરવાનું? ક્યાં તો એવું, અથવા તો એ પ્રકારની દ્રષ્ટિથી કે જે કોઈ છે ઈશ્વર જ છે, પણ જે કંઈ કર્મ કરી રહ્યો છું એ વાસ્તવમાં હકીકત છે કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠતિ. પરમાત્મા જ વાસ્તવમાં બધાના હૃદયમાં વિરાજમાન છે. માટે હું જે કંઈ કર્મ કરું કોઈને માટે એ ખરેખર ઈશ્વર માટે જ છે. એ માત્ર ધ્યાનમાં લેવાનું. મદર્થમ, ઈશ્વર માટે કર્મ કરું છું, ઈશ્વરની પ્રાપ્તિ માટે કર્મ કરું છું, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કરું છું. અહંકારને પ્રસન્ન કરવા માટે નહીં. આમ કર્મ કરતી વખતે આપણને આ બે વિકલ્પ છે. ક્યાં તો અહંકારને પ્રસન્ન કરવા માટે, અહંકાર તો બધી ભૌતિક દુનિયા વસ્તુથી પ્રસન્ન થાય એ દ્વારા, અથવા તો ઈશ્વરને પ્રસન્ન કરવા માટે. તો ભગવાન કે અહંકારને પ્રસન્ન કરવા માટે નહીં, પણ તું મને પ્રસન્ન કરવા માટે કર્મ કર. સ્મરણ શનકૈ સ્મરણ. અને આમાં બહુ ઉતાવળ કરવાની જરૂર નથી. ધીમે ધીમે કર, ખોટી ઉતાવળ ન કરીશ. સ્મરણ, મારું સ્મરણ કરતાં કરતાં જે કંઈ કર્મ કરે એ મને અર્પણ કર. તત્કુરુષ્વ મદર્પણમ. જે કંઈ કરે એ મને સમર્પિત કર. મયી અર્પિત મનશ્ચિત્ત. જેનું મન અને ચિત્ત બંને મને અર્પિત સમર્પિત થયું છે. મદ્ધર્મ આત્મા મનોરતિ. અને મારા ધર્મમાં જેને રતિ છે, જેનું મન અને આત્મા મારા ધર્મની અંદર રતિ ધરાવે છે, એવો તું સર્વ કર્મ કરતા કર. સર્વમાં મારા માટે કર્મ કર. દેશાન પુણ્યાન આશ્રયેત મદભક્તૈ સાધુભિઃ શ્રિતાન. તો આ પ્રકારે ભગવાનની ભક્તિ કરવામાં સરળતા પડે એટલા માટે બીજી સૂચનાઓ પણ આપે છે કે કયા સ્થળે નિવાસ કરવો. જે સ્થળે નિવાસ કરતો હો એના સંસ્કાર મારામાં પડતા હોય છે, એ સ્થળની અને મારા પર અસર થતી હોય છે. મળે કયા સ્થળે નિવાસ કરવો? દેશાન પુણ્યાન આશ્રયેત મદભક્તૈ સાધુભિઃ શ્રિતાન. મારા જે ભક્તો છે, સાધુજન છે, ભક્ત સાધુજન જ હોય છે. સાધુ સચ્ચરિત્ર, જે મારા સચ્ચરિત્ર ભક્તો છે એ જે સ્થળમાં નિવાસ કરતા હોય એ સ્થળમાં તું પણ નિવાસ કર. તો નિવાસ ક્યાં કરવો? તો દુષ્ટજનોની મધ્યમાં નિવાસ ન કરવો. અથવા અમુક સ્થળો હોય છે તે પણ પંકાયેલા હોય છે. એ કહે છે એમ કે ભાઈ ત્રિશંકુ વગેરેના દેશ છે, એ બધા પવિત્ર દેશ ગણાતા હોય છે, ત્યાં નિવાસ ન કરવો, પણ તીર્થ સ્થળ બીજા પવિત્ર જણાતા સ્થળમાં નિવાસ કરવો. તો સ્થળ પવિત્ર ક્યારે બને છે? સાધુઓ એનો આશ્રય લે ત્યારે. આમ તો તીર્થ કોને કહેવાય? જ્યાં જવાથી આ સ્નાન કરવાથી પવિત્ર થઈ જાય. તીર્થ કેમ બન્યું? પવિત્ર કેમ બન્યું? કારણ કે પવિત્ર મહાત્મા હોય ત્યાં નિવાસ કરેલો છે. સાધુભિઃ શ્રિતાન. તેથી એવા પવિત્ર સ્થળે તું નિવાસ કર. અને બીજું શું કર? દેવાસુર મનુષ્યેષુ મદભક્તા ચરિતાની છે. અને મારા ભક્તોએ જે પ્રકારનું આચરણ કર્યું હોય એનું તો અનુસરણ કર. એવું કર. એટલે ભક્ત બનવા માટે આપણે બહારથી શું કરીએ? માત્ર એના આચરણનું અનુસરણ કરીએ. જેમ અર્જુન ભગવાનને પ્રશ્ન કરે કે ભગવાન સ્થિતપ્રજ્ઞના કયા શું લક્ષણો છે? જે સ્થિતપ્રજ્ઞ માટે સ્વાભાવિક છે, એ સાધક માટે
મૂલ્ય બની જાય, સાધન બની જાય. તેમાં બધા ભક્તો જે સ્વાભાવિક છે એ સાધક માટે સાધન બની જાય. એટલે એમને જેવું આચરણ કરવું, એમને જેવા થવા માટે. આમ સચિન તેંડુલકર જેવા થવા માટે એના જેવું આચરણ કરવા. એ જે કેમ બેટ પકડતો હોય ને એ કેમ સ્ટ્રોક લગાવતો હોય વગેરે, એ બધું એના જેવું આચરણ કરવું હોય. એ શરૂઆત થાય. ધીમે 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 પછી એમ કરતાં કરતાં એના જેવા બની જવાય. તો તેવી રીતે આ સાધુઓનું પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસાંબરીશ, શુકશૌનક, ભીષ્મદાલભ્યાન, રૂક્માંગદોદ્ધવ, આ બધા ભગવાનના ભક્તો છે. વિભીષણ, ફાલ્ગુનાદીન, વિભીષણ, અર્જુન બધા ભગવાનના ભક્તો છે. સર્વાનિમાં પરમ પરમ ભાગવતાન સ્મરામી, આ બધા પરમ ભાગવતોનું પ્રાતઃકાળે સ્મરણ કરું છું. તો ભગવાનના ચરિત્રો જાણતું અને એ પ્રકારે તું પણ આચરણ કર, તું એમનું અનુકરણ કર. એમનું જે ચરિત્રો સહજ ભાવથી થતું હતું. ગોપીઓ સહજ ભાવથી કરતી હોય તે કરે, પ્રહલાદી સહજ ભાવથી કરતા હોય તે કરે, પણ તું પ્રયત્નપૂર્વક એ પ્રકારે કર. એટલે મદભક્ત ચરિતાની છે. પેલો મારા ભક્તોના ચરિત્ર જાણવા જોઈએ, એમનું ચરિત્ર કેવું છે, આચરણ કેવું છે એ જાણીને તું પણ એનું અનુસરણ કર. તો ક્યાં નિવાસ કરવો? તો કે પવિત્ર જ્યાં મારા સાધુ ભક્તો રહેતા હોય ત્યાં નિવાસ કરો. મારે સાધુ ભક્તો હોય એમના આચરણનું અનુસરણ કરો. પૃથક સત્રેણ વા મહ્યમ પરવયાત્રા મહોત્સવાન કારયેત ગીત નૃત્યાદ્યૈ મહારાજ વિભૂતિભિઃ. વળી બીજું પણ એક વસ્તુ કહી કે પર્વના અવસરો પર યાત્રા મહોત્સવાન, યાત્રાઓ કરો, મહોત્સવો કરો. જ્યારે પર્વ આવે, એકાદશી પર્વ કરું, પણ ધારો કે જન્માષ્ટમી આવે, ઘણા બધા વૈષ્ણવના ઘણા પર્વ આવતા, રોજ કંઈ ને કંઈ પર્વ આવે. આજે વામન જયંતિ છે, નૃસિંહ જયંતિ છે, આજે પેલું છે, કંઈ ને કશું રોજ હોય જ છે. આજે ફલાણી એકાદશી અને કાલે બીજી એકાદશી, દરેક એકાદશીની કંઈ ને કંઈ વિશેષતા હોય છે. પછી કે હોળી આવે ને આજે પર્વ આવે, એ વખતે યાત્રા મહોત્સવાન કારે, યાત્રા કરો, મહોત્સવ ઉજવો. કેવું? પૃથક સત્રેણવા, જો તમારામાં શક્તિ હોય તો એકલા આ બધું કરો, નહીંતર બધા મળીને કરો. તો કેવું મહોત્સવ કેમ ઉજવવાનો? ગીત નૃત્યાદ્યૈ મહારાજ વિભૂતિભિઃ. ભગવાન છે ને એ જાણે કે મહારાજા હોય, જે પ્રકાર છત્રમ સમર્પયામિ, ચામરમ સમર્પયામિ વગેરે વગેરે. ટૂંકમાં છત્ર, ચામર વગેરે મહારાજનો જો ઠાઠમાઠ હોય ને એ પ્રકારે ભગવાનનો ઠાઠમાઠ હોય. એમની યાત્રા કરો, શોભાયાત્રા કરો. અને યાત્રા કરતી વખતે હવે લગ્નમાં લોકો ગાતા હોય છે, નાચતા હોય છે ને, એટલે ગીત નૃત્યાદ્યૈ, ભગવાનની યાત્રા થઈ રહી છે ત્યારે સાથે ગીત ગાઓ, નૃત્ય કરો. એક પ્રકારે બધા ઉત્સવની ઉજવણી કરો. આવું પણ ભગવાને કહ્યું. હવે આગળ કહે છે અંતરંગામ ભક્તિમ આહ. પેલું યાત્રા વગેરે શું છે? હવે બહિરંગ ભક્તિ, કર્મવાળી ભક્તિ. ક્યાંક નિવાસ કરવો, ભગવાનને કર્મ સમર્પિત કરવું, યાત્રા વગેરે મહોત્સવો કરવા, કેવી છે આ ભક્તિ? કરી પણ બહિરંગ ભક્તિ. હવે ભગવાન અંતરંગ ભક્તિ છે એનો ઉપદેશ કરે છે. તો 12મા શ્લોકમાં કહે છે મામેવ સર્વભૂતેષુ બહિરંતરપાવૃતમ ઈક્ષેતાત્મનિ ચાત્માનં યથા ખમમલાશયઃ. અત્યારે જે ભગવાન કહી રહ્યા છે એથી વધારે વાર આગળ પણ કહેલું છે.
અહીં ફરી કહે છે મામેવ સર્વભૂતેષુ ઈક્ષેત યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. છઠ્ઠા में भगवान के यो माम पश्यति सर्वत्र सर्वम च मयि पश्यति, જે સર્વત્ર મારા દર્શન કરે છે અને મારામાં સર્વના દર્શન કરે છે. અહીં મામેવ સર્વભૂતેષુ ઈક્ષેત, સર્વભૂતેષુ મામેવ ઈક્ષેત. બધા જ પ્રાણીઓમાં, બધા પદાર્થોમાં, ભૂત એટલે ભૂતનો થતા પદાર્થ પણ થાય, પ્રાણી પણ થાય. ભવંતીથી ભૂતાને એમ કહે તો જે કે વસ્તુ અસ્તિત્વમાં આવે એનો ભૂત કહી શકાય. તો બધા જ પદાર્થોમાં અને બધા જ પ્રાણીઓમાં, મુખ્યત્વે પ્રાણીઓમાં ચાલો, પ્રાણીઓમાં ભગવાનને જોવા પ્રમાણમાં સરળ છે. બીજા જળ પદાર્થોમાં જોવા કદાચ થોડા અઘરા હોય, પણ પ્રાણીઓમાં જોવા પ્રમાણમાં સરળ છે. સર્વભૂતેષુ બધા જ પ્રાણીઓમાં મામેવ ઈક્ષેત, ભગવાન કે સર્વ પ્રાણીઓમાં મારા દર્શન કરો. ભગવાને નારાયણ કહ્યો. નારાહ અયનમ યસ્ય સ નારાયણ, નરાણામ સમૂહ નારઃ. આ નરોનો જીવોનો સમૂહને નાર કહેવાય. એ નાર જેનું અયન છે, જેનું આશ્રય સ્થાન છે. ટૂંકમાં બધા જીવો છે એ ભગવાનનું આશ્રય સ્થાન છે. એટલે કે ભગવાન છે બધા જીવોના અંતરમાં, એ બધા જીવો એનું ઘર છે, અયન છે. બધા જીવોમાં ભગવાન હૃદયમાં આત્મરૂપે નિવાસ કરે છે. ઘટ ઘટ મેં વો સાંઈ રમતા કટુક વચન મત બોલ. ઘટ ઘટ મેં વો સાંઈ, સાંઈ એટલે સ્વામી. ઘટે ઘટમાં પ્રાણી માત્રના હૃદયમાં એ જ સ્વામી, એ જ પરમાત્મા રમતા, રમણ કરી રહ્યો છે. કટુક વચન મત બોલ, માટે કોઈ કડવું વચન બોલીશ નહીં. કારણ કે છેવટે કોને પહોંચે? કડવું વચન પહોંચે કોને? આત્માને સર્વના અંતરમાં જે રમણ કરી રહ્યો છે પરમાત્માને. તો મામેવ સર્વભૂતેષુ ઈક્ષેત. આત્મની છે, આ પોતાનામાં પણ, સર્વ પ્રાણીઓમાં અને પોતાનામાં ભગવાન કહે છે કે મારું જ દર્શન કરો. તો કહ્યું કે ભાઈ આ ભગવાન તો એક છે અને આ તો આટલા બધા છે. શ્રીધર સ્વામી પ્રશ્નો કરે છે. નનુ કથમ એકસ્ય સર્વેષુ વૃત્તિ. પ્રાણીઓ તો અસંખ્ય છે બધા, એક જ પરમાત્મા કેવી રીતે બધા પ્રાણીઓની અંદર વિદ્યમાન હોય? એક જ પરમાત્મા બધા જ પ્રાણીઓની અંદર વિદ્યમાન હોય, વિરાજમાન હોય, કેવી રીતે બની શકે? બહિરંત કે બહાર પણ છે, અંદર પણ છે. યચ્ચિંચિત જગત સર્વમ દૃશ્યતે શ્રૂયતે વા અંતર્બહિશ્ય તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. યચ્ચિંચિત જગત સર્વમ, જે સર્વ જગત છે, જે કંઈ છે, દૃશ્યતે શ્રૂયતે વા, જે દેખાય છે અર્થાત આપણા અનુભવનો વિષય છે. શ્રૂયતે જેને સાંભળીએ છીએ, જે પ્રત્યક્ષ છે, જે પરોક્ષ છે, જે આ લોકમાં છે, પરલોકમાં છે, અહીં છે, ત્યાં છે. યચ્ચ કિંચિત, જે કંઈ છે. અંતર્બહિશ્ય તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. ભગવાન નારાયણ આ સર્વને અંદરને બહારથી વ્યાપ્ત કરીને રહેલો છે. યથાખમ દૃષ્ટાંત આપ્યું. યથાખમ જેવું આકાશ, આકાશ જે છે આ ઘડાને અંદર અને બહાર બંનેથી વ્યાપ્ત કરીને રહેલું છે. તેમ પરમાત્મા કહો, ચૈતન્ય કહો, પ્રાણી માત્રને
અંદર ને બહાર સર્વ રીતે વ્યાપ્ત કરીને રહેલો છે. બહિરંત અપાવૃતમ, આવૃતમ એટલે કે ઢંકાયેલું, અપાવૃતમ જેને કોઈ ઢાંકણ નથી, જેનું કોઈ આવરણ નથી. પરમાત્મા કેવો છે? કોઈ પ્રકારના આવરણ વગરનો છે. જીવ કેવો છે? આવરણવાળો છે. ભગવાન ભગવદ્ ગીતામાં કે અર્જુનને, બહૂનિ મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણી ન ત્વં વેત્થ પરંતપ. હે અર્જુન, બહૂનિ મે વ્યતીતાની જન્માની, હે અર્જુન હું અનેક બધા જન્મમાંથી પસાર થઈ ચૂક્યો છું, અનેક અવતાર ભગવાને લીધા છે. તવ છે અર્જુન, તું પણ અનેક અસંખ્ય જન્મોમાંથી પસાર થયો છું જીવ રૂપે. તાન્યહં વેદ સર્વાણી, આ બધાને હું જાણું છું. ભૂતકાળમાં જે કંઈ જન્મ લઈ ચૂક્યો છું એ બધાને હું જાણું છું. ભૂતકાળમાં તું કઈ જન્મ લઈ ચૂક્યો એને જાણું છું. અને ભૂતકાળમાં ગમે તે જન્મ બધાને હું જાણું છું. આમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પર, તું જાણતો નથી. તો શંકરાચાર્ય મારે સમજાય કે અર્જુનમાં ને ભગવાનનો ભેદ કેટલો. અર્જુન પણ આત્માનો સચ્ચિદાનંદ પરમાત્મા છે, ભગવાન પણ સચ્ચિદાનંદ પરમાત્મા છે. તો આ જાણે છે પરમાત્મા, ઈશ્વર જાણે છે અને જીવ જાણતો એનું કારણ શું? એટલા જ માટે કે ભગવાન કહે કે ભાષ્યકાર કે આ જીવનું જ્ઞાન છે બધું અવિદ્યા, કામ, કર્મ, ધર્મ, અધર્મ આ બધાથી ઢંકાઈ ગયું છે, મલિન થઈ ગયું છે. ભગવાન હું તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું, અને માટે મારા જ્ઞાનમાં કોઈ પ્રકારનો અવરોધ નથી. આમ બહિરંત અપાવૃતમ, ભગવાન અંદર ને બહાર પૂર્ણ છે, સર્વ આવરણથી મુક્ત છે, એના માટે સ્વપ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે. એટલે પૂર્ણ હોવાને કારણે એ સર્વત્ર હોઈ શકે. કઈ વસ્તુ સર્વત્ર વ્યાપ્ત હોય? જે પૂર્ણ હોય તે. તો આકાશ કેવું છે? સર્વત્ર વ્યાપ્ત છે, કારણ કે પૂર્ણ છે. તો આ પરમાત્મા પૂર્ણ છે એનું કારણ શું? કે અપાવૃતમ, અનાવરણમ. જે આવરણ હોય ત્યાં આગળ બધા પ્રકારની મર્યાદાઓ હોય. શ્રી કૃષ્ણના જ્ઞાનમાં આવરણ નથી, માટે સર્વજ્ઞ છે, એમના જ્ઞાનમાં કોઈ મર્યાદા નથી. અર્જુનના આત્મામાં સચ્ચિદાનંદ જ છે, પરંતુ ત્યાં આગળ અજ્ઞાનનું આવરણ છે. એને કારણે જે આવરણ હોય ત્યાં અલ્પતા હોય. અનાવૃતમ, આવરણ રહિત છે, માટે પરમાત્મા કેવો છે? પૂર્ણ છે. તો ભગવાન અનાવૃત કેમ? તો ખમ યથાખમ અસંગત્વાદ. જેમ આકાશ છે ને કેવું છે? અસંગ છે, કશી જગ્યાએ અટકતું નથી, ક્યાંય ચોંટતું નથી. આકાશમાં ગમે તે વસ્તુ હોય, આકાશ બધાને અવકાશ પ્રદાન કરે છે, છતાં પણ કશી સાથે જોડાયેલું નથી. તેમ પરમાત્મા પણ બધાને અવકાશ પ્રદાન કરે છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે, પણ કશા સાથે જોડાયેલું અસંગ છે. અસંગ હોવાને કારણે આવરણ વગરનો છે, આવરણ વગર હોવાને કારણે પરિપૂર્ણ છે, પરિપૂર્ણ હોવાને કારણે અંદર બહાર સર્વત્ર વ્યાપ્ત છે. તો આ પરમાત્માને અહીં તો ટીકા કરો કે એમ કે ભગવાન કે સર્વત્ર મારું દર્શન કરે, મારું લોકોનું પ્રશ્ન થાય ને. માનવ શ્રી કૃષ્ણ રૂપમ એવ ઈક્ષેત. શ્રી કૃષ્ણ આત્મા છું એ પ્રકારે મારા દર્શન કરો. શ્રી કૃષ્ણ કહો, નારાયણ કહો, શિવ કહો, જે આપણો ઈષ્ટ દેવતા હોય તે, જે આપણા ઈષ્ટ દેવતા હોય, પ્રિય દેવતા હોય, શ્રી કૃષ્ણ હોય કે રામચંદ્રજી હોય કે ગણેશજી હોય કે શિવજી હોય, દેવતા એટલે સર્વત્ર એક અદ્વિતીય પરમાત્માની જ અભિવ્યક્તિ છે, એટલે પરિપૂર્ણતાની અભિવ્યક્તિ છે. બસ એ જ સર્વમાં નિવાસ કરી રહ્યો છે. ઇતિ ઈક્ષેત, આ પ્રકારે ઈક્ષણ કરવું જોઈએ, અથવા આ પ્રકારે દર્શન કરવું જોઈએ. ક્યાં? બુદ્ધિમાં. મનમાં તો આપણને દેખાય છે કે આ મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે,
એ બધા શું છે? એ બધા માત્ર વેશ છે. એટલે જ ઉપનિષદ કે સૃષ્ટિના પ્રારંભમાં પરમાત્માએ આ બધા વેશની રચના કરી. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. પરમાત્માએ પહેલાં આ બધા રૂપ સર્જ્યા અને પછી એમાં એક એકમાં નામ પ્રાપ્ત ધારણ કર્યું. એટલે સર્વત્ર એક જ પરમાત્મા વિરાજમાન છે એ કહેવા માટે ઉપનિષદ આ રીતે કહે છે કે ભગવાને પહેલાં બધા જ ખોળિયા બનાવ્યા. 84 લાખ યોનિના જે છે બધા ખોળિયા પહેલાં બનાવ્યા, બધા વેશ પહેલાં બનાવ્યા અને પછી તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત એ સર્જન કરીને પોતે એમાં પ્રવેશ કર્યો. અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુવ. અગ્નિ સ્વયં તો નિરાકાર છે, પણ જે આકારનો કાષ્ઠ હોય, જે આકારનો કોલસો હોય, અગ્નિ એમાં જાણે પ્રવેશ કરીને તે આકાર ધારણ કરે. તેમ ચૈતન્ય આ બધા કોલસામાં પ્રવેશ કર્યો, તો બધી ઉપાધિમાં પ્રવેશ કર્યો અને તે આકાર જાણે કે ધારણ કરી લેવો. સ્વયં કેવો છે? નિરાકાર છે. તો એ રીતે આ પરમાત્મા સર્વનો આત્મા છે. એ પ્રકારે ભલે વેશ જુદા જુદા હોય પણ સર્વમાં વેશ વગર એક જ પરમાત્મા રહેલો છે. એ પ્રકારે દર્શન કરો. એ જ વસ્તુ આગળના શ્લોકોમાં પણ કહે છે. 13મા અને 14મા શ્લોકમાં કહે છે, ઇતિ સર્વાણિ ભૂતાનિ મદ્ભાવેન મહાદ્યુતે સભાજયન મન્યમાનો જ્ઞાનમ કેવલમાશ્રિતઃ. બ્રાહ્મણે પુલકસે સ્તેને બ્રહ્મણ્યેરકે સ્ફુલિંગકે અક્રૂરે ક્રૂરકે ચૈવ સમદૃક્ પંડિતો મતઃ. એ ઉદ્ધવજીને હે મહાદ્યુતે, એ મહાદ્યુતિ એટલે કહ્યું નિર્મલ બુદ્ધિ. મહાદ્યુતિ દ્યુતિ કાંતિ ધ્યો અર્પી ઇતિ. દ્યુતિ શબ્દ કાંતિ થાય અથવા ધીર બુદ્ધિ પણ થાય. એટલે મહાદ્યુતે એટલે મહા અત્યંત ઉત્તમ બુદ્ધિવાળા. એટલે કે કહેવામાં આવ્યો કે નિર્મલ બુદ્ધિવાળા. હે નિર્મલ બુદ્ધિવાળા ઉદ્ધવજી, કે મહતી દ્વૈત વર્જિતા દ્યુતિ ધ્યેયશ્ચેતિ. ઉદ્ધવજીની દ્યુતિ એટલે બુદ્ધિ કેવી છે? મહાન છે. તો ઉદ્ધવજીની બુદ્ધિમાં મહાન પણ શું છે? દ્વૈત વર્જિતા. ઉદ્ધવજી દ્વૈત જોતા નથી. સર્વને વાસ્તવમાં સર્વમાં પોતાના જ દર્શન કરે છે. અદ્વૈત એટલે સર્વમાં હું જ નિવાસ કરી રહ્યો છું. ભગવાને કહ્યું ને, સર્વમાં મારા દર્શન કર અને પોતાનામાં પણ. યજ્ઞાત્વા ન પુનર્મોહમ એવમ વ્યાસ પાંડવ. યેન ભૂતાન્ય શેષેણ દૃક્ષસ્યાત્મન્યથો મયી. મારામાં અને સર્વમાં એક જ ભૂતાની અશેષેણ, સર્વમાં વાસ્તવમાં એક જ પરમાત્માના દર્શન કરીશ. આ એક જ વસ્તુ. એટલે ઉદ્ધવજીને અહીંયા મહાદ્યુતિ કહેવામાં આવ્યા. દ્યુતિ શબ્દનો અર્થ કર્યો બુદ્ધિ, મહાનો અર્થ કર્યો કે દ્વૈત વર્જિતા, વિશાળ બુદ્ધિ, વિશાળ દ્રષ્ટિ ધરાવનારા. કેટલી વિશાળ? સર્વત્ર એક પરમાત્માના દર્શન કરનાર એવા વિશાળ બુદ્ધિ, નિર્મળ બુદ્ધિ ધરાવનારા.
इति सर्वाणि भूतानि ज्ञानम केवलम आश्रित केवल ज्ञानનો જ આશ્રય લઈને તો જ્ઞાન એટલે અહીંયા સાત્વિક જ્ઞાન સર્વભૂતેષુ येनैकं भावम् अव्यमीक्षते अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम् गीताમાં કહું કે એક જ પરમાત્માના અવિભક્તમ વિભક્તેષુ અનેકમાં જે એકના દર્શન ભાવમ અવ્યમીક્ષતે એક જ ભાવ એક જ પરમાત્મા જે અવ્યય છે અવિનાશી છે અવિભક્ત છે ભલે બધી ઉપાધિ વિભક્ત હોય છતાં પણ એમનો પરમાત્મા અવિભક્ત છે એક છે અવિનાશી છે અનેકમાં એક છે વિભક્તમાં અવિભક્ત છે વિનાશીમાં અવિનાશી છે આ પ્રકારની જ્ઞાન દ્રષ્ટિનો આશ્રય લઈને એટલે કે ચક્ષુ તો આપણને અનેકતા દેખાવાની જ છે પણ જ્ઞાન એટલે શું છે અનેકતાનો આપણી બુદ્ધિમાં બાધ થઈ જાય છે જેવી રીતે પેલા સમાંતર અરીસાની સમક્ષ ઊભો હોવ તો અનેક બધા સ્વામી દેખાય અંદર પણ એટલે મારી આંખોને અનેક દેખાય છે બુદ્ધિમાં અનેકતાનો બાધ થઈ જાય છે વાસ્તવમાં એક જ સ્વામીને જોઉં છું તો અનેક બધા ભિન્ન ભિન્ન પ્રકારના અરીસાઓ જડેલા હોય કોઈ અંતર્ગો હોય બહિર્ગો હોય જાત જાત તો પછી મારા જાત જાતના પ્રતિબિંબ દેખાય કે એમાં જાડો દેખાવ કે એમાં એકદમ વાંસ જેવો દેખાવ તાર જેવો દેખાવ પણ એ બધાનો બાધ થઈને એ બધા અનેકતામાં મને એકના દર્શન થાય છે વિષમતામાં સમના દર્શન થાય દરેક પ્રતિબિંબ જુદું જુદું વિષમ છે સમાનતા નથી એ સર્વ વિષમ પ્રતિબિંબમાં હું એક સમાન સ્વામીના દર્શન કરું છું તો આમ અનેકમાં એક આ દ્રષ્ટિ કેવી છે બુદ્ધિની દ્રષ્ટિ છે આંખને ભલે અનેક સ્વામી દેખાતા હોય બુદ્ધિને એક જ સ્વામી દેખાય છે જ્ઞાનમ કેવલમ આશ્રિત હૈ કેવળ જ્ઞાનનો જ આશ્રય લઈને સર્વાણી ભૂતાની મદભાવેન મન્યમાન આ બધા જ ભૂતો જે છે વાસ્તવમાં મદભાવેન એ વાસ્તવમાં પરમાત્મા જ છે ઇતિ મન્યમાન બહુ મોટું અને કયા સર્વાણી કયા કોનામાં જોવાનું કે બ્રાહ્મણે પુલકસે સ્તેને બ્રહ્મણ્યેરકે સ્ફુલિંગકે અક્રૂરે ક્રૂરકે છે બધા વિષમની અંદર બ્રાહ્મણે પુલકસે બ્રાહ્મણ એટલે શ્રેષ્ઠ જાતિ બ્રાહ્મણ ક્ષત્રિય વગેરેમાં શ્રેષ્ઠ જાતિ કોની છે બ્રાહ્મણ નહીં પુલકસે એટલે કસાઈ અથવા તો અંત્ય જ જાતિ વિશેષ અંત્ય જ નીચામાં નીચી જાતિ એમાંનો એક છે પુલકસ ચાલો જે ટૂંકમાં દ્રષ્ટાંત છે આપણે હું કોઈનો તિરસ્કારનો સવાલ નથી પણ જે વખતે આ બધા વર્ણાશ્રમ ધર્મ વગેરે પ્રવર્તમાન હતા ત્યારે તો આ પ્રકારના ભેદ હતા કે ઊંચી જાતિ છે આ નીચી જાતિ છે દ્રષ્ટાંત તરીકે આપવામાં આવ્યું કે બ્રાહ્મણ અને પુલકસ વચ્ચે ફેર કયો છે જાતિનો ફેર છે જાતિધ વૈષમ્યમ સ્તેને બ્રહ્મણ્યે તો સ્તેન કોને કહેવાય ચોર ચોર કોને કહેવાય બ્રાહ્મણો પાસેથી ધન લૂંટી જનારો એનું નામ ચોર અને બ્રહ્મણ્ય કોને કહેવાય બ્રાહ્મણોને દાન કરનારો એ કેવો છે બ્રાહ્મણો પાસે ધન ચોરી જનારો બીજો કયો છે બ્રાહ્મણોને ધનનું દાન કરનારો એટલે તદ્દન વિરુદ્ધ વાત કરે છે બ્રાહ્મણ અત્યંત ઉચ્ચ જાતિનું દૃષ્ટાંત આપ્યું પુલકસે એક હીન જાતિનું દૃષ્ટાંત આપ્યું પછી સ્તેન એટલે અત્યંત હીન જે બ્રાહ્મણો ધન ચોરી જતો હોય અને બ્રહ્મણ્ય જે બ્રાહ્મણ ધન પ્રદાન કરનાર હોય આ પ્રકારે
કર્મતઃ વૈષમ્યમ, બંનેના કર્મ કહેવાય છે અત્યંત વિષમ છે. તો બ્રાહ્મણ અને પુલકસની વચ્ચે જાતિની વિષમતા છે. આ સ્તેન અને બ્રહ્મણની વચ્ચે કર્મની વિષમતા છે. અર્કે સ્ફુલિંગ કે, અર્ક એટલે સૂર્ય, સ્ફુલિંગ એટલે તણખો. સૂર્ય અને તણખો એની વચ્ચે શું છે? તો ગુણતઃ વૈષમ્યમ. પેલો કેવો અત્યંત તેજસ્વી છે સૂર્ય, આ તણખો છે અત્યંત ક્ષુદ્ર છે બંને પ્રકાશ, છતાં પણ એક ક્ષુદ્ર પ્રકાશ છે, બીજો અત્યંત તેજસ્વી છે. અને તેથી આવી રીતે ગુણ બંનેના ગુણ અત્યંત જુદા છે. અક્રૂરે ક્રૂર કે છે, અક્રૂર એટલે શાંત. અક્રૂર કોને કહેવાય? જેનામાં ક્રૂરતા નથી. ક્રૂરતા ક્યારે ના હોય? જેનામાં દયા હોય. જેમાં દયા હોય, કરુણા હોય, એમાં ક્રૂરતા ના હોય. ક્રૂરતા ન હોવી એટલું પૂરતું નથી, પણ કરુણા હોવી, દયા હોવી, એ મને વિશે કેવો શાંત હોય માણસ. આ ક્રૂરતા વગેરે વસ્તુઓ છે મનને અશાંત કરનારી છે. કારણ કે પછી કશાકને જોવું ને મને એને હું નપાસ કરી દઉં, આ ખોટું છે, આ બરાબર નથી. માણસ ક્રૂરતા હોય, નિષ્ઠુરતા હોય તો મનમાં ઘણી બધી અશાંતિ જન્મે, ઘણો બધો દ્વેષ જન્મે. આમાં તો કોઈ ક્રૂરતા નથી. એના મનમાં ત્યારે શું છે? દયા છે, કરુણા છે, સહાનુભૂતિ છે. તો કોઈ પ્રત્યે તિરસ્કાર ના જન્મે, કોઈ પ્રત્યે દ્વેષ ના જન્મે. બાકી આપણને બધા ગમા અણગમા ઘણા હોય. ગમતી વસ્તુ ક્યાંક જોઈએ એટલે આપણને આપોઆપ હર્ષ જન્મે, અણગમતી વસ્તુ એટલે આપણને દ્વેષ જન્મે. પરંતુ હવે ગમતી અણગમતી વસ્તુ નથી. વાસ્તવમાં જે છે તે છે. જગત આ બધા દ્વંદ્વના દ્રષ્ટાંત આપે. ગીતામાં કહ્યું વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ સ્વપાકે છે પંડિતા સમદર્શિના. આ જ વસ્તુ ત્યાં કહેવામાં આવી કે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય કેવો છે? સાત્વિક વ્યક્તિ. ગવિહસ્તિની ગાય હોય, રજોગુણી છે, હાથી છે, તમોગુણી છે. કૂતરું એથી તમોગુણી, ચંડાલ એથી તમોગુણી. ભગવદ્ ગીતામાં ભગવાને એકદમ ઉત્કૃષ્ટ સત્વગુણથી માણીને નિકૃષ્ટ તમોગુણથીના દ્રષ્ટાંત આપ્યા. પંડિતા સમદર્શિના. ત્યાં પંડિતો કોને કહેવાય? આ બધામાં જે સમાન તત્વ છે એના દર્શન કરનારા છે. વિષમતામાં સમાનતા. એવું ક્યારે હોય? જે અસંગ હોય. પ્રશ્ન એ થયો કે પરમાત્મા આ પવિત્ર બ્રહ્મણ એને પવિત્ર થઈ જાય તો પેલા અપવિત્ર ચંડાળ મળીને અપવિત્ર ના થઈ જાય? ભગવાનને એવો સંગનો રંગ ના લાગે? ભાગ્યો છે અસંગ છે. જેમ પેલો અભિનેતા અનેક પ્રકારના વેશ ધારણ કરે, એ નાયક પણ બને અને ખલનાયક પણ બને. ખલનાયક કેવો હોય? પેલો વિલન કેવો આમ ક્રૂર હોય, એવી જાતનો હોય બને. નાયક પણ બને. એ બધા વિષમતામાં એ કોણ છે? સમાન છે. તો એક જ પરમાત્માએ અનેક બધા વેશ ધારણ કરેલા છે. વિષમતા ક્યાં છે? વેશમાં છે, વેશ ધારણ કરનારમાં નહીં. તો જેવી રીતે રંગમંચ પર પેલા અભિનેતાને જોઈએ તો આપણે ઓળખી, ગમે તે વેશમાં આવે આપણે ઓળખી શકીએ. કેમ? કારણ કે એના વેશનો બાદ કરી નાખીએ છીએ. વેશ તો મિથ્યા છે. વેશ મહત્વનો નથી, વેશ ધારણ કરનાર મહત્વનો છે. તેમાં બધાની અંદર આ બધો જે આંખોથી દેખાતો વેશ છે. વેશ કેવો છે? આગંતુક છે, હમણાં છે અને પછી નથી. આ જીવ જ્યારે બીજો જન્મ લે ત્યારે બીજો વેશ મળશે કર્મ પ્રમાણે. ભૂતકાળ વળી બીજો વેશ હતો, શું શું વેશ આપણે ધારણ નહીં કર્યા હોય, બદલાય, આગંતુક છે. પરંતુ એ બધામાં વિદ્યમાન પરમાત્મા કહે છે એ સ્થાયી છે. વાસાંસી જીર્ણાય યથા વિહાય નવાને ગૃહણાતે નરોપરાણી. જેમ કે મનુષ્ય જીર્ણ થયેલા વસ્ત્ર છે એનો ત્યાગ કરે અને
નવીન વસ્ત્ર ધારણ કરે. તેમ પરમાત્મા પણ જીર્ણ થયેલું એક વસ્ત્રનો ત્યાગ કરે, નવીન વસ્ત્ર ધારણ કરે. આમ વસ્ત્ર ભલે જુદા જુદા હોય, વસ્ત્ર બદલાય કરતા હોય, દિવસમાં 5 વાર કપડાં બદલાય. કેટલાક લોકો દિવસમાં 5 વખત, જેટલી બાજુ ટીવી નવું નવું જ હોય, જેકેટ નવું હોય ને પેલું નવું હોય ને સ્કર્ટ નવું હોય ને ફલાણું નવું હોય, તો વેશ તો બદલાયા કરે. વેશ ધારણ કરનાર એક જ છે. તેમ અનેક બધા વેશની અંદર અસર વેશ ધારણ કરનાર એક જ પરમાત્મા છે. તો આ રીતે બધામાં એકના દર્શન કરવા માટે જે બધી વિષમતા છે, જુદાપણું છે, અસમાનતા છે, એને આપણે શું કરવી પડે? એની ઉપેક્ષા કરવી પડે. ઉપેક્ષ નામ રૂપે દ્વે સચ્ચિદાનંદ તત્પર. કહ્યું દૃગ્ધ વિવેકમાં ઉપેક્ષ નામ રૂપે દ્વે. આ નામ રૂપ છે ને ઉપેક્ષા કરો. વેશની ઉપેક્ષા. ઉપેક્ષા કરવી એટલે એને ધ્યાનમાં ન લેવો, એને મહત્વ ના આપવું, એને સ્વીકારી લેવો જે છે તો. ઉપેક્ષા એટલે રાગ દ્વેષ ન કરવા. એક વેશ આપણે બહુ ગમી જાય, બીજા વેશનો તિરસ્કાર થાય. આમ આપણે સામાન્ય રીતે વેશને મહત્વ આપતા હોવાના કારણે કોઈનું કોઈ પ્રત્યાઘાત દર્શાવતા હોય, રાગ દ્વેષના હર્ષ શોકના. વેશની ઉપેક્ષા. પુરુષ છે કે સ્ત્રી છે, બ્રાહ્મણ છે કે પુલકસ છે. પછી સૂર્ય અને બધો તણખો. તો સૂર્ય તણખામાં શું છે? એ બધામાં એનું એ છે ગુણતો વૈષમ્યમ અર્કે, પેલામાં કર્મતો વૈષમ્યમ, પેલામાં સ્વભાવતો વૈષમ્યમ. એક અક્રૂર છે, બીજો ક્રૂર છે, સ્વભાવની વિષમતા. એક સૂર્ય છે, બીજો તણખો છે, એ ગુણની વિષમતા, પ્રકાશની વિષમતા. ટૂંકમાં જગતની અંદર બધી વસ્તુઓ એકબીજા કરતાં ભિન્ન જ છે. કોઈ બે વસ્તુમાં સમાનતા નથી. તો સમત્વ દૃષ્ટિ આ બધા અસમાનમાં જે અસમાનતાની ઉપેક્ષા કરવી. અનેક બધા અલંકારો હોય, દરેકના નામરૂપ જુદા જુદા હોય, એ નામ જુદું હોય, એનો ઘાટ જુદો હોય, એનો ઉપયોગ જુદો હોય. એક બંગડી હાથમાં પહેરવાની હોય, બુટ્ટી કાનમાં પહેરવાની હોય, વાળી નાકમાં પહેરવાની હોય, વગેરે વગેરે. આમ નામ, રૂપ અને કર્મ આ બધામાં ભેદ છે. પેસરોમાં એક જ સુવર્ણ જેવી રીતે છે. તો એ ક્યારે જોઈ શકીએ? એની અંદર જે ભેદભાવ છે એની અંદર ઉપેક્ષા કરવામાં આવે ત્યારે, એને મહત્વ આપવામાં ના આવે ત્યારે, એ જેવું છે તેવું સ્વીકારી લેવામાં આવે ત્યારે, એનો બધો કોઈ રાગ દ્વેષ ન કરવામાં આવે ત્યારે, એને પ્રેમથી સ્વીકારવામાં આવે ત્યારે, તે બધા જ વેશને પ્રેમથી સ્વીકારવામાં આવે તો નહીતર થતું નથી હોતું. નહીતર છે ને આપણું મગજ ત્યાં જ અટકી જાય. કોઈક વેશ જોયો ને મનમાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્મે કે આવું કેમ દેખાય છે, આમ કેમ બોલે છે, આમ કેમ પહેર્યું છે, આવું કેવું છે, કઈ જાતિનો છે, ક્યાંથી આવ્યો. જેને કોઈ પ્રકારનું રિએક્શન કે પ્રત્યાઘાત વેશ માટે જ્યારે થયો ત્યારે વેશ મહત્વનો બની ગયો. અને તો પછી વેશ ધારણ કરનાર પરમાત્માની ઉપેક્ષા થઈ જાય. વેશને મહત્વ અપાય તો વેશને ધારણ કરનારની ઉપેક્ષા. તો વેશને ધારણ કરનારની આદર ક્યારે થાય? વેશની ઉપેક્ષા થાય ત્યારે. બસ આ જ કેવું, ઉપેક્ષા નામ રૂપે દ્વે. આ નામ રૂપ છે એ બધા વિષમ છે. બધા અલંકારોને એકબીજાથી જુદા કરનાર નામ રૂપ છે. સુવર્ણ તો સમાન જ છે. આપણે બધાને પણ એકબીજા જુદા કરનાર કોણ છે? નામ રૂપ છે, વેશ છે. પણ નામરૂપ ધારણ કરનાર ચૈતન્ય કહો, અસ્થિ ભાતિ પ્રિય કહો, સચ્ચિત આનંદ કહો, શ્રી કૃષ્ણ કહો, નારાયણ કહો કે શિવ કહો, એક જ છે. તો મદભાવેન મન્યમાન સભાજયન. બધાનો સત્કાર કરે છે. જો આ વસ્તુ સરસ કહે,
આપણે ક્યારે બધામાં પરમાત્માના દર્શન કરી શકીએ? બધાનો સત્કાર કરીએ ત્યારે. મનમાં દરેક દરેકનો સત્કાર, દરેક દરેકનો આદર. માત્ર સમત્વ દૃષ્ટિ પણ એથી આગળ વધીને મેં આ પ્રેમની વાત કરી. દરેક બધે પ્રેમ કહો, આદર કહો, સદભાવ કહો. બધા ભગવાન કહે છે કે સભાજન, તો બધાને સત્કાર કરે છે. બધાનો સત્કાર મનમાં કરીએ તો પછી બધામાં રહેલા ભગવાનને જોઈ શકીએ. એટલે કેવલમ જ્ઞાનમ આશ્રિત્ય, કેવળ જ્ઞાન દ્રષ્ટિનો આશ્રય લઈને, ઇન્દ્રિય દ્રષ્ટિનો નહીં, જ્ઞાન દ્રષ્ટિનો. જ્ઞાનમાં શું હોય છે? બાદ હોય. શેનો બાદ હોય? મિથ્યાનો બાદ, વેશનો બાદ, અને તો સત્યનો આદર. એટલે જે હોય એનો આપણે આદર કરીએ, મનમાં સત્કાર કરીએ, તો પછી એટલા માટે આપણે હંમેશા હાથ જોડતા હોઈએ છીએ. એક આદર છે, સત્કારનો ચિહ્ન છે કે તમારો આદર કરો છો. નમસ્કાર કોને કરીએ? આપણા કરતાં શ્રેષ્ઠ હોય નમસ્કાર કરીએ, આદર કરીએ છીએ, સત્કાર કરીએ. બધાનો આદર કરતા, સત્કાર કરતા. મદભાવેન મન્યમાન, બસ હું જ સર્વમાં છું એ પ્રકારે જે માને છે, જાણે. પહેલાં ભાવના કરવાની, પછી જ્ઞાન થાય. પહેલાં ભાવના, મનમાં ભાવના. એટલા માટે કર્મયોગ છે. એટલે સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ. તો આ જ પરમાત્મા જે સર્વનો કેવો છે? અંતર્યામી છે. સર્વ પ્રવૃત્તિઓનો પ્રેરક છે, સર્વનો અંતર્યામી છે, સર્વમાં વ્યાપ્ત છે. સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય, એ પરમાત્માની પૂજા કરતા કરતા, એનો આદર કરતા કરતા, સત્કાર કરતા કરતા પહેલાં ભાવના કરીએ. ભાવનાને પછી આપણે વર્તનમાં ઉતારીએ. કેવી રીતે? પોતાના કર્મથી એ રૂપમાં રહેલા પરમાત્માની પૂજા કરતા કરતા પછી ભાવના છેવટે જ્ઞાનમાં પરિણમે. સવિશેષમાં નિર્વિશેષના. કારણ કે નસીબ જો ભગવાન કેવો છે? અસંગ છે. જાત જાતના બધા વેશ ધારણા કરવા છતાં પણ વેશથી કોઈ રીતે લેપાયમાન થતો નથી. એ બહુ સારું છે. વેશથી લેપાયમાન થાય તો પછી કોઈ વેશ ધારણા જ ના કરે. જેમ કોઈ અભિનેતા કોઈ વેશથી લેપાયમાન થતો નથી, તેમ પરમાત્માએ આ બધા વેશ લીધેલા છે. પણ સાત્વિક વેશથી સાત્વિક બની જતો નથી. કેવો છે? ત્રણેય ગુણથી પર છે. વેશ સાત્વિક હોય, રાજસ હોય કે તામસ હોય, એ સર્વથી અસંગ છે, અસ્પૃષ્ટ છે. માટે પોતાના મૂળભૂત પોતાની મહિમામાં પ્રતિષ્ઠિત છે. સ્વે મહિમની પ્રતિષ્ઠિત અહો પરમાત્મા છે. તો આ સર્વત્ર તો અહીં આ બધા દ્વંદ્વના દ્રષ્ટાંત આપ્યા કે ગુણનું વૈષમ્ય કહ્યું, સ્વભાવનું વૈષમ્ય કહ્યું, કર્મનું વૈષમ્ય કહ્યું. અને છતાં પણ સમદૃક આ સર્વ પ્રત્યે સમાન દ્રષ્ટિ ધરાવનાર પંડિતો મત. ભગવાને પંડિતની વ્યાખ્યા કરી. એ જ પંડિતા સમદર્શિન. તો ગીતામાં પણ ત્યાં શ્લોકમાં પંડિત શબ્દનો પ્રયોગ થયો. પંડામ ઇતઃ પંડિત. આ પંડ અને ઈતા એમ કરીને પંડિત એવું કરવામાં આવે. તો કે પંડાને પ્રાપ્ત થયો છે. પંડા એટલે બ્રહ્મવિદ્યા કે આત્મજ્ઞાન. તો પંડા એટલે બ્રહ્મજ્ઞાન કે આત્મજ્ઞાન. એવું બ્રહ્મજ્ઞાનને જે પ્રાપ્ત થયો છે કે જેને પ્રાપ્ત એને પંડિત કહેવામાં આવે. તો સાચા અર્થમાં પંડિત ભગવાન આને કહે છે કે જે યહ પશ્યતિ સ પશ્યતિ સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ. પ્રાણી માત્રમાં સમાન ભાવથી. જે કીડી હોય, બધા અહીંયા દ્રષ્ટાંત બધા મનુષ્યને જ આપવામાં આવે. પણ સર્વભૂતેષુ ગીતાની અંદર બધા પ્રકારના દ્રષ્ટાંત આપ્યા.
ત્યાં તો બ્રાહ્મણની વાત કરી, ગાયની વાત કરી, હાથીની વાત કરી, કૂતરાની વાત કરી ભગવાને. અહીં દૃષ્ટાંત આપે આમાં પણ બ્રાહ્મણ પુલકતસ્તેન બ્રહ્મણ્ય અક્રૂર અક્રૂર વગેરે. એક દૃષ્ટાંત જળનું આપ્યું, સૂર્યમાં અને તણખામાં, એ પણ અંદર આવી ગયો. બાકી તો બ્રહ્મા હાથીમાં અને કીડીમાં, તો કે બધાની અંદર એક સમાન ભરેલા પરમાત્માના દર્શન કરે સમદૃક પંડિતો મત. ભગવાન કે એ પંડિત કહી શકે, એને પંડિત સમજવો જોઈએ, એને સાચો જ્ઞાની સમજવો જોઈએ. બસ જ્ઞાન આ જ પ્રકારનું છે, સમદૃષ્ટિ. સર્વત્ર સમમ બ્રહ્મ મામે પશ્યન જ્ઞાની પંડિત જાત્યાદિ વૈષમ્યમ પશ્યંતુ અજ્ઞાની અપંડિત. તો વિષમતાના દર્શન કરનાર, બધાને જુદા જુદા ગણનાર, એકબીજાથી જુદા ગણનાર અને પોતાનાથી જુદા ગણનાર. એટલે શું કહેવામાં આવ્યું? સર્વત્ર અને પોતાનામાં પણ એક પરમાત્માના દર્શન. એ પંડિત. જે ભિન્ન ભિન્ન જીવનાર છે એ કેવો છે? અજ્ઞાની છે, અપંડિત છે. બરાબર, પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.